તો મધ્ય પૂર્વમાં ભારે ટેન્શન સર્જાયું છે અને આ ટેન્શન વચ્ચે કેટલીક વાતો ખૂબ જ નોંધનીય છે કે જેની નોંધ દરેક વ્યક્તિએ યુદ્ધના વાતાવરણને સમજવા માટે લેવી જોઈએ, કારણ કે યુદ્ધ ક્યાં જઈ રહ્યું છે તે સમજવું પણ ખૂબ જરૂરી છે। આપ જુઓ જે પ્રકારે નિવેદનબાજી છે તે મધ્ય પૂર્વમાં ફરી ભીષણ યુદ્ધ ફાટી નીકળે તેવી શક્યતાઓને પૂરેપૂરું સમર્થન કરતા હોય તે પ્રકારના નિવેદનો છે। અમેરિકા ઈરાન વચ્ચેની શાંતિ વાર્તા પહેલા તબક્કામાં તો પડી ભાગી હતી, હવે બીજા તબક્કાની વાત છે અને આ પણ પડી ભાગે તો પછી આવનારા સમયમાં મોટું યુદ્ધ સર્જાઈ શકે છે। અમેરિકા અને ઇઝરાયલ ભેગા થઈને વિધ્વંસક જવાબ આપી શકે છે અને સામે ઈરાન પણ કાઉન્ટર કરશે, કારણ કે ઈરાન પણ એટલું જ આક્રમક છે। હોર્મુઝ વિવાદ નહીં ઉકેલાય તો સ્થિતિ કફોડી બનશે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવાની વાત ટ્રમ્પ કરી રહ્યા છે અને નાકાબંધી પણ કરી છે, તો ઇઝરાયલ કહી રહ્યું છે, ઈરાન કહી રહ્યું છે કે કોઈ પણની ધમકી નહીં ચાલે। હોર્મુઝ વિવાદ એ આ યુદ્ધ સમાપ્તિ સાથે ઉકેલાશે તેવું ઈરાનનું વલણ છે, કારણ કે જો સ્થિતિ ન સુધરી તો ક્રૂડ ઓઇલથી લઈને ગેસ વિશ્વના 20% હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય છે અને તે આખા વિશ્વને અસર કરી રહ્યું છે। ફરીથી યુદ્ધ શરૂ થયું તો વિશ્વ યુદ્ધનો આકાર લેશે, કારણ કે ઈરાનનું એવું કહેવું છે, ઈરાનને પાછલા બારણે ચીન સમર્થન કરી રહ્યું છે તેવું અમેરિકાને લાગે છે, રશિયા પણ કરી રહ્યું છે અને આ સ્થિતિમાં વિશ્વ યુદ્ધની સંભાવનાઓ તેજ થાય છે। યુદ્ધ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હોર્મુઝનો રસ્તો નહીં ખુલે, એટલે ઈરાન જે છે એક જ પ્રેશર બનાવી રહ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો ઉપયોગ નહીં કરવા દઈએ, કોઈ પણ જહાજને નહીં કરવા દઈએ અને દુનિયાનું 20% ઓઇલ જે છે અથવા તો એલપીજી છે તે આ જ હોર્મુઝમાંથી પસાર થાય છે। અરબ સાગરમાં અમેરિકી નેવીના જહાજોની હરકત વધી ગઈ છે, કારણ કે નાકાબંધી કરવાનો પણ પ્રયાસ છેલ્લા 3 દિવસથી થઈ રહ્યો છે। હોર્મુઝ સ્ટ્રેટ આસપાસ અમેરિકાના સેનાના વિમાનોની ચહલ પહલ પણ છે, એટલે અમેરિકા એ પ્રકારે વર્તી રહ્યું છે કે જો શાંતિ વાર્તા સફળ ન થઈ તો સીધું ઈરાન પર વધુ આક્રમકતાથી હુમલો કરી શકાય। અમેરિકાને ઈરાન નહીં આપે સંવર્ધિત યુરેનિયમનો જથ્થો, એટલે આ જ મુદ્દે તો લડાઈ હતી કે પરમાણુ પરીક્ષણ ન કરવામાં આવે, પરંતુ ઈરાન ઝૂકવા તૈયાર નથી કે એ થશે જ, સંવર્ધિત યુરેનિયમનો જથ્થો આપવામાં જ નહીં આવે, તો પછી આ લડાઈ ક્યારે ઉકેલાશે તે પણ મોટો સવાલ છે। હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણ રીતે ઈરાનના નિયંત્રણમાં જ રહેશે તેવું ઈરાનનું કહેવું છે, કારણ કે અમેરિકાએ એક ઓફર એ પણ કરી હતી કે અમેરિકા અને ઈરાન પાર્ટનરશિપમાં ચલાવે, ત્યાંથી જહાજ જે પણ નીકળે તેની જે પણ કમિશન આપવાનું હોય તે રૂટ વાપરવા માટેનું તેનું અમેરિકા અને ઈરાન વચ્ચે વેપાર થાય। ઈરાન આ સાથે સહમત નથી। જહાજોએ સુરક્ષા અને પર્યાવરણ ટેક્સ ચૂકવવો પડશે અને પૂરેપૂરો ટેક્સ જે છે તે ઈરાનને જ જશે, તે ઈરાનની સ્પષ્ટ વાત ડે 1 થી છે, એટલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાનનો જ દબદબો રહે તેવું ઈરાનનું વલણ અત્યાર સુધીનું જોવા મળી રહ્યું છે, જેના વિરોધમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત નિવેદનબાજી કરી રહ્યા છે।